હવે છેલ્લે આપણે pH માપક્રમ અને એના કેટલાક ઉદાહરણ જે છે એની વિગતે ચર્ચા કરેલી હતી. આજે આપણે અતિ મહત્વના ટોપિક્સ જે છે એની ચર્ચા કરશું. એમાં એક છે નિર્બળ એસિડનો આયનીકરણ અથવા તો વિયોજન અચળાંક, જે Ka સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ. તો આજે આપણે Ka નું સૂત્ર તારવવું છે. પછી એના આધારિત કેટલાક એક્ઝામ્પલ્સ છે એની પણ આપણે ચર્ચા કરશું. સાથે સાથે Kb નું સૂત્ર પણ બે સાથે ફોર્મેટમાં જ સમજી શકાય એવું છે, એટલે Ka અને Kb ના પહેલા સૂત્ર તારવશું અને પછી જે છે એ આપણે એના એક્ઝામ્પલ્સ જે છે એની ચર્ચા કરશું. તો નિર્બળ એસિડનો વિયોજન અથવા આયનીકરણ અચળાંક એની આપણે તારવણી કરીએ. પ્રશ્ન આ રીતે બની શકે. પ્રકરણ નંબર આપણું 7 સંતુલન એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ક્વેશ્ચન આ રીતનો છે આપણો: નિર્બળ એસિડ નો વિયોજન અથવા તો શબ્દ આપણે બોલશું આયનીકરણ અચળાંક, જેને આપણે કહીએ છીએ ની તારવણી. અગાઉ આપણે સમજી જ ગયા છીએ કે સામાન્ય રીતે સંતુલન જે છે એમાં આપણે જ્યારે આયનીય સંતુલનોની ચર્ચા કરતા હોય ત્યારે નિર્બળ એસિડ અને બેઝ એ સંતુલનની અંદર અતિ મહત્વના છે. તો આજે આવા નિર્બળ એસિડ જે છે એનો આપણે સંતુલન અચળાંક જે છે એની ચર્ચા કરીએ છીએ. નિર્બળ એસિડ જેને આપણે HX ધારી લઈએ. ધારો કે નિર્બળ એસિડ HX, આનું આપણે પહેલા જલીય માધ્યમમાં HX નું જલીય માધ્યમમાં આયનીકરણ આ રીતે લખી શકીએ. HX જે એક્વાયસ લખશું, પાણી જે લિક્વિડ ફોર્મમાં છે, જે પૈકીનો HX એસિડ હોય તે હંમેશા આપને ખબર જ છે કે H+ પ્રદાન કરે એટલે એ પ્રોટોન આને આપશે એટલે H3O+ બનશે અને સાથે સાથે X- છૂટું પડશે. આ બંને આયનીય સ્વરૂપ થયા. તો આ નિર્બળ એસિડ જે છે એનું આ આપણે આયનીકરણ અથવા તો વિયોજન દર્શાવેલું કહેવાય. હવે બરાબર ધ્યાન રાખજો. ધારો કે શરૂઆતમાં આની સાંદ્રતા C છે. C એ એની શરૂઆતની, જેને આપણે પ્રારંભિક શબ્દ બોલી શકીએ. કેવો શબ્દ બોલી શકીએ? પ્રારંભિક. પ્રારંભિક એટલે t બરાબર 0 સમયે. મિત્રો, જ્યારે આની પ્રારંભિક સાંદ્રતા C હોય, C મોલારિટીમાં લેશું, ત્યારે આ બંને બન્યા જ ન હોય, કેમ કે હજી તો પ્રક્રિયાની શરૂઆત થાય છે. અને જ્યારે પ્રક્રિયાની શરૂઆત થઈ હોય ત્યારે તમને ખબર છે કે માત્ર પ્રક્રિયક જ હોય, નિપજ તો હોવાનું નથી. એટલા માટે અહીંયા આપણે માત્ર કોની સાંદ્રતા દર્શાવીએ છીએ? પ્રક્રિયકની. બીજા કોઈની સાંદ્રતા દર્શાવતા નથી. તો C છે એ પ્રારંભિક સાંદ્રતા છે. આ વસ્તુને આપણે ધ્યાને લેશું. બીજી વાત કે હવે આપણો જે આ આયનીકરણનો જે કંઈ પણ ટોપિક જે છે એની અંદર માની લ્યો કે આ HX છે એનું આલ્ફા જેટલું વિયોજન થાય, જેને વિયોજન અંશ પણ કહેવાય. તો જો આલ્ફા જેટલું વિયોજન થાય તો એનો મતલબ એમ થયો કે આનું વિયોજન થઈ અને આ આલ્ફા જેટલા ઘટકો બન્યા. હવે વિયોજન સાંદ્રતા લખવી હોય તો આલ્ફા ઇન્ટુ C. તો એનો મતલબ એમ થયો કે આ આલ્ફા C જેટલો ઘટે. શું કામ ઘટે? તો કે ભાઈ એટલું એનું વિયોજન થયું. માની લ્યો કે આપણે એમ કહીએ કે આપણી પાસે 100% ઘટક છે, એમાંથી 5% આયનીકરણ થાય છે. તો 5% આમાં ઘટાડો થાય, એટલા 5% જેટલો આમાં શું થાય? વધારો થાય. તો એ વસ્તુને આપણે અહીંયા ધ્યાનમાં લીધી છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો આ કે ભાઈ આલ્ફા C જેટલો અહીંયા ઘટાડો થાય ત્યારે આલ્ફા C ને આલ્ફા C જેટલો વધારો થાય. જ્યાં આલ્ફા શું છે? વિયોજન અંશ. એનો મતલબ કે વિયોજન પામનાર ઘટકોની સંખ્યા છે, એવું આપણે ધ્યાનમાં લેશું.
તો સંતુલને સાંદ્રતા કેટલી થાય? તો કે ભાઈ સંતુલને સાંદ્રતા પેલા હતી એમાંથી આલ્ફા સી જેટલી શું કરવાની થશે? બાદ. હતી આટલી વપરાઈ ગઈ એટલે આલ્ફા સી જેટલી બાદ કરી આપણે. અહીંયા તો કે ભાઈ તો આલ્ફા સી જ રહેશે, એમાં તો કઈ ફેરફાર થવો નથી કેમ કે પહેલા તો 0 જ હતી. 0 માં તમે આલ્ફા સી જેટલી એડ કરી શકો, પણ 0 વત્તા આલ્ફા સી એટલે શું લખાય? આલ્ફા સી જ લખાય. તો આ રીતે આપણે આ સંતુલન ખાસ આ રીતે દર્શાવવાનું. મિત્રો દાખલામાં પણ આની જરૂર પડશે એટલે ધ્યાનમાં રાખજો. તો આપણે સંતુલન દર્શાવ્યું. હવે કોઈ પણ સંતુલન પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કે ઇક્વિલિબ્રિયમ કહું છું તો કેમ લખીએ આપણે? તો કે ભાઈ નિપજોની સાંદ્રતા એટલે H3O પ્લસ ની સાંદ્રતા x માઈનસ ની સાંદ્રતા અપોન HX ની સાંદ્રતા અને પાણીની સાંદ્રતા. હવે તમે જાણો જ છો કે પાણી છે એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. આવા સંજોગોમાં પાણીની સાંદ્રતા લગભગ કેવી ગણાય? અચળ. અચળ ગુણ્યા અચળ એટલે અહીંયા કે ઇક્વિલિબ્રિયમ ઇન્ટુ H2O. આના બરાબર આપણે નવો અચળાંક કે જેને આપણે એસિડ ઉપરથી એસિડનો અચળાંક એટલે કોન્સ્ટન્ટ ઓફ એસિડ એના આધારે આપણે Ka વડે આપણે દર્શાવી દઈએ તો Ka વડે આને દર્શાવી શકાય. તો હું આ બેનો ગુણાકાર એની જગ્યાએ Ka લખી નાખું તો મને Ka નું સૂત્ર આવું મળશે. Ka બરાબર H3O પ્લસ ની સાંદ્રતા અને x માઈનસ ની સાંદ્રતા અપોન HX ની સાંદ્રતા. ખાસ ધ્યાને લેજો મિત્રો, આ વિયોજિત થઈને બનેલા ઘટકોની સાંદ્રતા છે, જ્યારે આ અવિયોજિત એસિડની સાંદ્રતા છે. આટલી વસ્તુ મગજમાં રાખવી. આ તમામની જગ્યાએ આપણે આ વેલ્યુ જે છે સંતુલન એ સાંદ્રતા એ આપણે એમાં એડ કરીએ તો આપણે Ka નું સૂત્ર આવું મળી શકે. Ka બરાબર H3O પ્લસ ની જગ્યાએ હું શું લખીશ? તો કે આલ્ફા સી. તો હું લખું છું આલ્ફા સી ઇન્ટુ આલ્ફા સી અપોન સી માઇનસ આલ્ફા સી. સી માઇનસ આલ્ફા સી. આ મેં બધાની સાંદ્રતા જે છે એની વેલ્યુ જે છે એ અહીંયા સંતુલને દર્શાવેલી છે. હવે આ બંનેનો ગુણાકાર કરો તો આવું લખાય આલ્ફા સ્ક્વેર સી સ્ક્વેર અથવા સી સ્ક્વેર આલ્ફા સ્ક્વેર જે લખો. આ બંનેમાંથી કોમન શું નીકળે? સી કોમન કાઢો તો 1 માઈનસ આલ્ફા. એક સી જે છે એને આપણે ડિલીટ કરી દઈએ તો અંતિમ સૂત્ર રહેશે આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઈનસ આલ્ફા, જેને Ka નું સૂત્ર ગણવામાં આવે છે. આ વસ્તુ જે છે એ Ka નું સૂત્ર છે. આની મદદથી જો તમે આયનીકરણ અંશ જાણતા હોવ અને મૂળ સાંદ્રતા જાણતા હોવ તો તમને Ka પ્રાપ્ત થાય. બીજી એક વાત કે અહીંયા Ka ને H3O+ ને કેવો સંબંધ છે? સમપ્રમાણતાનો સંબંધ છે. તો હું આવું લખી શકું કે Ka is proportional to H3O+. એનો મતલબ એમ થયો કે જેમ Ka ઊંચો તેમ એસિડિક પ્રબળતા વધુ. તો કોઈ પણ એસિડ જે છે એની એસિડિકતાનો આધાર Ka ના આધારે આપણે વર્ણવી શકીએ. એટલે એનો અર્થ એવો થયો કે જેમ Ka ઊંચો એમ એ એસિડની પ્રબળતા વધુ ગણાય, એવો અર્થઘટન થાય. બીજું અહીંયા આપણે કીધું એ પ્રમાણે કે ભાઈ C તે T બરાબર 0 સમયે, કેવા સમયે? C છે C સાંદ્રતા T બરાબર 0 સમયે અવિયોજિત એસિડ HX ની સાંદ્રતા છે. C છે એ શું છે? તો કે T બરાબર 0 સમયે અવિયોજિત એસિડ HX ની સાંદ્રતા છે, જ્યારે આલ્ફા તે આયનીકરણ અંશ છે. એટલે જે વિયોજિત થાય છે એવા ઘટકોની સંખ્યા છે એને ધ્યાનમાં લઈ
અને આપણે અહીંયા આ સૂત્ર જે છે એ વર્ણવેલું છે. અને આ બંનેનો સંબંધ વિશે વાત કરી તો જે તે નિયત તાપમાન, કેમ કે સંતુલન અચળાંક હંમેશા નિયત તાપમાને વાત કરવી પડે, એટલે નિયત તાપમાન જ્યારે હોય ત્યારે Ka H3O+ ના સમપ્રમાણમાં છે અને H3O+ ની સાંદ્રતા જેમ વધુ એમ Ka ઊંચો અને એસિડિક પ્રબળતા પણ વધુ એવું કહી શકાય. એનું કારણ કે જેમ એસિડિક પ્રબળતા વધે એમ H3O+ ની સાંદ્રતા વધતી જાય. તો આ વસ્તુ એક ધ્યાનમાં લેજો. તમને કોષ્ટક આપ્યું છે, કોષ્ટક નંબર 7.6. ઈ કોષ્ટકની અંદર જુદા જુદા નિર્બળ એસિડ આપેલા છે અને એના અચળાંકો પણ આપેલા છે. એ અચળાંકોના આધારે તમે જે તે નિર્બળ અને પ્રબળ એ પૈકીના એસિડો, આમ તો બધા નિર્બળ જ છે, પણ નિર્બળમાં પણ વધારે નિર્બળ કયો અને નિર્બળમાં પ્રમાણમાં ઓછો નિર્બળ કયો, એવું તમે તારણ એની મદદથી કાઢી શકો. તો આ વાત થઈ આપણે Ka અને એસિડ પ્રબળતાના સંદર્ભમાં વાત કરી. બીજું, અગાઉ આપણે એવું શીખી ગયા કે ભાઈ pH વિશે શીખી ગયા. pH બરાબર -log H3O+. તો મિત્રો અહીંયા એક વસ્તુ ધ્યાને લેવા જેવી છે કે જેમ pH એટલે -log H3O+ દર્શાવીએ, પછી pKw આવું વાત કરી તો -log Kw આપણે કહેતા હતા, યાદ કરો. તો એ જ વસ્તુ તમે આના માટે પણ લખી શકો. તો હું આવું લખી શકું pKa બરાબર પોટેન્શિયલ ઓફ Ka. તો એને આપણે એવું લખી શકીએ કે ભાઈ -log Ka. અહીંયા એક વસ્તુ મગજમાં રાખજો, જેમ Ka ઊંચો તેમ pKa ની વેલ્યુ નીચી થાય, કેમ કે અહીંયા આગળ ઋણ લઘુગુણક છે. આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવી. ફરીથી બોલું છું, Ka ઊંચો તો એસિડિક પ્રબળતા વધુ, પણ pKa જેનો ઊંચો એની એસિડિક પ્રબળતા નીચી. આ એક નોંધ સ્વરૂપે આપણે ધ્યાનમાં લઈ લેશું. ખાસ નોંધ લખું છું શબ્દ. તો શું બોલ્યો હું? તો કે ભાઈ જેમ Ka ઊંચો તેમ એસિડિક પ્રબળતા વધુ, પરંતુ pKa ઊંચો તેમ એસિડિક પ્રબળતા ઓછી. તો ભાઈ MCQ માં આના ચડતા અને ઉતરતા ક્રમમાં ઘણીવાર પ્રશ્નો પૂછાયેલા છે. તમને pKa ની વેલ્યુ આપી દીધી હોય અને એના આધારે તમને ક્રમ પૂછે, એટલે ધ્યાનમાં રાખજો. આ કોમ્પિટિટિવ એક્ઝામ લેવલે અને ઇવન 12th ની અંદર પણ તમને આ કામ લાગશે. ખાસ કરીને જ્યારે આપણે કાર્બનિક સંયોજનો વિશે અભ્યાસ કરશું ત્યારે તમને એની વેલ્યુ આપેલી હશે, કેમ કે મોટાભાગના કાર્બનિક સંયોજનો જે છે એ નિર્બળ એસિડ છે, પણ છતાં પણ એની એસિડિક પ્રબળતા સરખાવવા માટે કેની જરૂરિયાત પડે? તો કે ભાઈ Ka ની જરૂર પડે. એટલા માટે થઈને આપણે આ રેફરન્સ ધ્યાનમાં લીધો છે. તો આ વસ્તુ જે છે એને આપણે ધ્યાનમાં લઈશું. તો આ બાબતને આપણે ખાસ ધ્યાનમાં લેશું. બીજી એક વાત તો કે ભાઈ અહીંયા આનું મહત્વ સમજાવ્યું છે. મહત્વ જેને આપણે એપ્લિકેશન સંદર્ભમાં હોય કહીએ તો આ Ka જે છે એની ઉપયોગિતા શું? તો કે ભાઈ જો Ka જાણતા હોઈએ તો સંતુલન H3O+ ની સાંદ્રતા નક્કી કરી શકાય. તમે સમજી જ શકો છો કે જો Ka ની વેલ્યુ તમને ખબર હોય તો સંતુલન સમયે તમે H3O+ જે છે એની સાંદ્રતા નક્કી કરી શકો. એના માટે તમને મૂળ સાંદ્રતા ખબર હોવી જોઈએ, C ખબર હોવો જોઈએ, તો જ એ વસ્તુ શક્ય બનશે, બાકી શક્ય બનશે નહીં. તો એક તમને Ka ખબર હશે તો તમે H3O+ ની સાંદ્રતા નક્કી કરી શકો. બીજી વાત કે જો H3O+ ની સાંદ્રતા ખબર પડી જાય તો pH ની વેલ્યુ જે છે એટલે pH જે છે એનું મૂલ્ય, pH નું મૂલ્ય નક્કી કરી શકાય. ખ્યાલ આવે છે? એનાથી ઉલટું કે જો તમે H3O+ ની સાંદ્રતા અથવા pH જાણતા હોય તો તમે નિર્બળ એસિડનો અચળાંક Ka પણ ગણી શકો. તો આ જે છે એની ઉપયોગિતા અથવા મહત્વ કહી શકાય કે ભાઈ Ka ની મદદથી આપણે આ વસ્તુ નક્કી કરી શકીએ. તો આ આપણે વાત કરી નિર્બળ એસિડનો વિયોજન અથવા આયનીકરણ અચળાંક. ફરીથી એકવાર સ્પીડલી આપણે રિપીટ કરી લઈએ.
નિર્બળ એસિડનો વિયોજન અથવા આયનીકરણ અચળાંક એની આપણે તારવણી કરી. એના માટે આપણે એક નિર્બળ એસિડ ધારણ કરી લીધો, એનું જલીય માધ્યમમાં આયનીકરણ કરેલું છે. હવે શરૂઆતમાં ની સાંદ્રતા C છે, ત્યારે આ બન્યું નથી એટલે એની સાંદ્રતા 0,0 લીધી. હવે માની લો કે આલ્ફા C જેટલો વિયોજિત થાય છે, તો આ આટલો ઘટશે. હતો C, ઘટ્યો આલ્ફા C જેટલો. આ આલ્ફા C બન્યો. હવે નિયમ અનુસાર સંતુલન અચળાંકનું સૂત્ર થાય આ બંને નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. પાણીની સાંદ્રતા અહીંયા અચળ ગણી અને એને અચળાંક હારે ગુણી નાખીએ એટલે નવો અચળાંક ધારણ કરીએ, જેને એસિડ હોવાથી અને એસિડનો અચળાંક Ka કહેશો. જેને એસિડનો Ka જે છે એને ખરેખર તો Ka, તો જ્યાં આપણે Ka બરાબર એસિડનો વિયોજન અથવા આયનીકરણ અચળાંક એવો શબ્દ વર્ણવીએ છીએ, બરાબર. પછી આ જે છે એ સૂત્રમાં આપણે આ H2O K ઇક્વિલિબ્રિયમ બરાબર K લખી નાખ્યું. આની જગ્યાએ કિંમતો આપણે રજૂ કરી સંતુલન સાંદ્રતા લખવાની છે. એટલે આલ્ફા C C આલ્ફા C આ બંનેમાંથી C કોમન નીકળે. આ બેયના સ્ક્વેર સ્વરૂપે લખી અને એક C ડિલીટ કર્યો એટલે આલ્ફા સ્ક્વેર C છેદમાં 1 - આલ્ફા એવું સૂત્ર મળે. આ જે છે એમાં આપણે એવી સરખામણી કરી. એની પહેલા સામાન્ય એક સમજૂતી લઈ લેવાની કે ભાઈ અહીંયા C છે એ શું છે, તો કે ભાઈ T બરાબર 0 સમયે અવિયોજિત એસિડ HX જે છે એની અવિયોજિત મતલબ હજી એનું વિયોજન થયેલું નથી, મૂળ સાંદ્રતા ટૂંકમાં કહે તો. અને આલ્ફા છે એ શું છે, તો કે ભાઈ વિયોજન અથવા આયનીકરણ અચળાંક અંશ છે, કે એનો મતલબ એમ થાય કે આટલા પ્રમાણમાં જે તે એસિડ જે છે એ વિયોજિત થયેલો છે. આ વિયોજિતની વાત કરે, આ અવિયોજિતની વાત કરે, તો એના આધારે આપણે આ વર્ણન કરેલું છે. બીજી વાત કે આ બેયને સમપ્રમાણ સંબંધ છે, એટલે જેમ H3O+ વધે એમ Ka વધે. એનો અર્થ એવો થયો કે H3O+ અને Ka બે એકબીજાના સમપ્રમાણમાં છે. કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. તો જેમ એસિડિક પ્રબળતા વધુ એમ Ka વધુ, અથવા જેમ Ka ઊંચો એમ એસિડિક પ્રબળતા કેવી થાય? વધારે થાય. તો આને આપણે એના સંદર્ભમાં આપણે દર્શાવેલું છે. બીજું કે અગાઉ આપણે શીખી ગયા કે ભાઈ જેમ pH દર્શાવાય એમ pKa પણ દર્શાવાય, એટલે એના મૂલ્યો આપણે દર્શાવેલા છે. એક કોષ્ટકની અંદર પણ આ બધી ચર્ચા આપણે કરેલી છે કે ભાઈ જેમ Ka ઊંચો હોય એમ પ્રબળતા કેવી થાય? વધારે થાય. અહીંયા Ka જે છે એમ ઊંચો એમ એસિડિક પ્રબળતા વધુ, પણ pKa જેમ નીચો એમ એસિડિક પ્રબળતા વધુ, અથવા pKa જો ઊંચો હોય તો એસિડિક પ્રબળતા કેવી ગણાય? ઓછી ગણાય. મહત્વ શું? તો કે ભાઈ Ka જાણતા હોય તો આપણે H3O+ ની સાંદ્રતા નક્કી કરી શકીએ, pH નું મૂલ્ય પણ નક્કી કરી શકીએ. હવે મિત્રો આ ટોપિક પૂરો થાય એટલે કેટલાક તમને તબક્કાઓ આપેલા છે. એ તબક્કા જે છે એ ખરેખર pH શોધવા માટે અથવા તો H3O+ ની સાંદ્રતા અથવા તો સંતુલન કોઈ પણ ઘટકની સાંદ્રતા કેમ શોધવી એના અંગેના આપણને તબક્કાઓ રજૂ કરેલા છે. જે મેં તમને ટૂંકમાં અહીંયા કીધું કે ભાઈ Ka જાણતા હોય તો આપણે H3O+ ની સાંદ્રતા નક્કી કરી શકીએ, સાથે સાથે pH પણ નક્કી કરી શકીએ. કેવી રીતે? એની સમજૂતી આપેલી છે, પણ આપણે એને પ્રેક્ટિકલી ફોર્મમાં એટલે કે એનો જે કોયડાઓ આપેલા છે જુદા જુદા એની આપણે ચર્ચા કરીએ. પણ એની પહેલા જેમ એસિડ માટે વિયોજન અચળાંક આપણે નક્કી કર્યો એવો જ આપણે બેઝ માટેનો વિયોજન અચળાંક પહેલા નક્કી કરી લઈએ, કેમ કે આ બે સૂત્ર જે છે એનું ફોર્મેટ સરખું જ છે. એટલે પહેલા આપણે બેઝ માટે નક્કી કરશું, પછી આપણે આગળ વધીએ. તો હું ફરીથી પાછું તમને એસિડની જેમ જ બેઝ માટે એનો આયનીકરણ અથવા તો વિયોજન અચળાંક જે છે એની સમજૂતી આપું છું. સેમ ટુ સેમ એસિડની જેમ જ આપણે બેઝ માટે પણ આ પ્રકારની ચર્ચા કરવાની છે. બંનેના ફોર્મેટ સરખા જ છે, ફક્ત એસિડ બેઝ નો ફેર છે. એટલે એસિડ ની જગ્યાએ બેઝ આવે એટલે તમને ખબર જ છે કે બેઝ માટે આપણે Kb દર્શાવશું. એટલે હવે જે સૂત્ર મેળવવા જઈ રહ્યા છીએ આપણે એ Kb નું સૂત્ર છે. કોનું સૂત્ર છે? Kb. તો કોન્સ્ટન્ટ ઓફ બેઝ એની આપણે વિગતે ચર્ચા કરીશું. નિર્બળ બેઝ નો આયનીકરણ અથવા વિયોજન અચળાંક, જેને આપણે શું બોલીએ છીએ? Kb ના સૂત્રની તારવણી. તો ભાઈ આપણે કોની તારવણી કરીએ છીએ? Kb ની. કોની?
Kb. Kb એટલે કોન્સ્ટન્ટ ઓફ બેઝ જેને કહીએ છીએ, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ Kb. તો Kb ની આપણે તારવણી આની આગળ જે ચર્ચા કરી એ રીતે જ આપણે વિચારીએ. માની લ્યો કે કોઈ બેઝ જેનું નામ MOH છે એને પાણીમાં આયનીકરણ કરાવડાવીએ એટલે તમે જાણો છો એ પ્રમાણે આ MOH જે છે એમાંથી M+ aqueous અને OH- aqueous પ્રાપ્ત થાય. તો આ રીતનું બેઝનું વિયોજન થાય. હવે બેઝનું જે વિયોજન થાય એ M+ અને OH- આ જલીય સ્વરૂપે દર્શાવેલા છે, બરાબર. અહીંયા પાણીની ભૂમિકા aqueous ફોર્મેટમાં દર્શાવાય. હવે MOH જે છે એ આપણે કીધું એ પ્રમાણે બેઝ છે. M+ અને OH- એમાંથી ઉત્પન્ન થયેલા એ એના આયનીય સ્વરૂપો છે. આના માટે જેમ અગાઉ કીધું તેમ શરૂઆતની સાંદ્રતા જેને આપણે પ્રારંભિક શબ્દ બોલશું, તો પ્રારંભિક સાંદ્રતા જે છે એ શું છે તો કે ભાઈ C છે. ત્યારે આ બન્યું નથી એટલે આપણે શું લખશું 0 કેમ કે આ અવિયોજિત સ્વરૂપમાં છે ત્યારની એની સાંદ્રતા છે. હવે માની લો કે આ આલ્ફા જેટલો વિયોજન પામે તો આ આલ્ફા જેટલો ઘટે, પણ સાંદ્રતા લખવી હોય તો આલ્ફા C એટલે આટલો આ એડ થાય અને એટલો આ શું થાય બાદ થાય. તો સંતુલને સાંદ્રતા આમ લખી શકાય કે ભાઈ સંતુલન સ્થપાય ત્યારે આ C હતો એમાંથી આલ્ફા C જેટલો શું થયો બાદ થયો. આ આલ્ફા C જેટલો વધ્યો, આ પણ આલ્ફા C જેટલો વધ્યો. હવે કે B ની જેમ કે એનું સૂત્ર તારવવું હોય તો K ઇક્વિલિબ્રિયમ બરાબર M+ ની સાંદ્રતા OH- ની સાંદ્રતા અપોન MOH અને પાણીની સાંદ્રતા. પણ પાણીને આપણે કેવી ગણશું અચળ, તો અચળ ગુણ્યા અચળ એટલે K ઇક્વિલિબ્રિયમ H2O બરાબર Kb. એવી રીતે આપણે લખી શકીએ. જ્યાં Kb શું છે તો કે જ્યાં Kb તે બેઝનો આયનીકરણ અથવા તો વિયોજન અચળાંક છે. હવે આ બેની જગ્યાએ આપણે Kb દર્શાવી દઈએ તો Kb નું સૂત્ર એવું લખી શકીએ Kb બરાબર M+ ની સાંદ્રતા OH- ની સાંદ્રતા અપોન MOH એટલે અવિયોજિત બેઝ નિર્બળ છે તેની સાંદ્રતા અને આ બંને આયનની સાંદ્રતા. આ બંનેની વેલ્યુ આપણે મૂકી દઈએ તો આલ્ફા C અપોન C - આલ્ફા C. આ બંનેમાંથી C કોમન કાઢી અને આને સ્ક્વેર સ્વરૂપે લખી નાખીએ આલ્ફા સ્ક્વેર C² અને આ બેમાંથી કોમન C કાઢીએ તો 1 - આલ્ફા. એક C આપણે કેન્સલ કરી નાખીએ તો આલ્ફા સ્ક્વેર C અપોન 1 - આલ્ફા. આ કોનું સૂત્ર થયું Kb નું. તો આવી રીતે Kb નું સૂત્ર આપણે તારવી શકીએ. હવે મિત્રો તમે જોઈ શકો છો કે Kb જે છે એ કોન્સ્ટન્ટ ઓફ બેઝ છે, એટલે કે બેઝ ઘટક જે છે એની પ્રબળતા છે, બરાબર. હવે બેઝની પ્રબળતા જે છે એ Kb વડે આપણે દર્શાવી શકીએ, બરાબર. તો Kb જે છે કોન્સ્ટન્ટ ઓફ બેઝ તો અગાઉ વાત કરી એ પ્રમાણે જેમ Kb ઊંચો તેમ બેઝિક પ્રબળતા વધુ, બરાબર. એસિડ ને જેવું લાગુ પડે એવું જ બેઝ ને લાગુ પડે, એમાં કોઈ નવી વાત છે નહીં. જે વસ્તુ ઓના માટે સમજીતી એ જ વસ્તુ આને પણ લાગુ પડે. એટલે Kb ઊંચો એમ બેઝિક પ્રબળતા વધુ, કેમ કે Kb ઊંચો તો OH નું મૂલ્ય પણ વધુ અને જેમ OH માં સાંદ્રતા વધે એમ Kb વધે. બીજું કે અહીંયા હવે ચોખવટ કરવાની જરૂરિયાત નથી. હવે તમને ખબર છે કે આલ્ફા એટલે આયનીકરણ અચળાંક છે, આયનીકરણ અંશ કહેવાય, અને C છે એ શું છે તો કે ભાઈ શરૂઆતની સાંદ્રતા છે. બીજી વાત કે જેમ pH રજૂ થાય તેમ
PKB પણ રજૂ કરી શકાય અને PKB બરાબર માઇનસ log KB. બીજું કે KB ઊંચો તેમ PKB નીચો, ધ્યાન રાખજો. અને તો બેઝિક પ્રબળતા કેવી થાય? વધુ થાય. ની જેમ જ અગાઉ જે સમજાવેલું છે એ જ પ્રમાણે. અને KB ની ઉપયોગિતા શું થાય? તો કે ત્યાં કીધું તે પ્રમાણે કે ભાઈ OH માઈનસ માં H પ્લસ અથવા અહીંયા OH માઈનસ ની સાંદ્રતા નક્કી કરવા માટે. હા મિત્રો, OH માઈનસ સાંદ્રતા નક્કી થાય એટલે POH મળે. POH મળે એટલે pH મળે જ. કેમ કે pH વત્તા POH બરાબર કેટલા છે? 14. એટલે જે વસ્તુ ઓમાં વર્ણવી આપણે એ જ વસ્તુ તમે અહીંયા પણ વર્ણવી શકો. અને આ પૂરું થાય એટલે ફરીથી પાછા ઓલા તબક્કાઓ જે છે એના સંદર્ભમાં ફરીથી વાત કરી શકાય. અને એના આધારે આપણે કેટલાક ઉદાહરણો જે છે એટલે કે મહાવરા અથવા તો જેને કોયડા જે આપણે કહીએ છીએ એની આપણે હવે વિગતે ચર્ચા કરવાની છે. તો અહીંયા આપણે બે અચળાંકો વિશે વાત કરી, એક KA વિશે વાત કરીને એક KB વિશે વાત કરી. આ બંને KA અને KB આપણા માટે અતિ મહત્વના છે. બીજું કેટલાક નિર્બળ બેઝ જેવા કે એમાઇન સંયોજનો. એમાઇન સંયોજનો જે છે ને એ એમોનિયાના વિસ્થાપિત છે. એમોનિયા એટલે NH3 પણ આમાંથી હાઇડ્રોજન NHH આ પૈકીના હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે અલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ દ્વારા કરવા માંડીએ ને ઈ પછી એક નું કરીએ તો RNH2 લખાય, આ પ્રાથમિક એમાઇન કહેવાય. RNHR લખીએ તો ઈ દ્વિતીયક એમાઇન કહેવાય અને RNRR લખીએ તો તૃતીયક એમાઇન કહેવાય. જેની આપણે ધોરણ 12 ની અંદર વિગતે ચર્ચા આવશે જ. પણ અત્યારે આ એક સામાન્ય રેફરન્સ સ્વરૂપે છે કે એમોનિયા કરતા પણ આ એમાઇન સંયોજનો જે છે એની બેઝિકતા પ્રમાણમાં ઓછી હોય. એટલે નિર્બળ બેઝ ની અંદર આપણે સામેલ કરેલા છે. આ ઉપરાંત કેટલાક વ્યવહારુ જે ઘટકો જે છે જેમ કે નિકોટિન, તમે શબ્દ સાંભળેલો જ હશે, તમાકુની અંદર નિકોટિન હોય. પછી ટેનિન, કેફીન એવા શબ્દો પણ સાંભળેલા હશે. કોડેઇન એવા શબ્દો પણ સાંભળેલા હશે. એટલે હેરોઇન ને કોકેઇન ને જે કહીએ નાર્કોટિક્સ જેને કહી શકાય. તો આવા નશાપ્રેરક દ્રવ્યો જે છે એ પણ એક પ્રકારે બેઝ છે, પણ આ બધા નિર્બળ બેઝ છે. તો આ રીતે બેઝિક મહત્વ જે છે એના સંદર્ભમાં સામાન્ય વિગત આપણને આપેલી છે.